શહેરના કાલુપુર રેલવે સ્ટેશન નજીક અમદાવાદ શહેરની આગવી ઓળખ આપનાર સ્વયંભૂ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે લઘુ રુદ્રાભિષેક હોમાત્મક કરવામાં આવ્યો, ત્યારે શિવભક્તોએ દર્શન કરવા ઘોડાપુર ઉમટ્યું। અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર છું। नंबर बोलो। हमें योगा यूट्यूब को लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। ત્યારે અમદાવાદ શહેરની અંદર ઘંટાઘર માર્કેટની જોડે કાલુપુર રેલવે સ્ટેશનની જોડે કર્ણમુક્તેશ્વર મંદિર આવેલું છે। આ કર્ણમુક્તેશ્વર મંદિર એ બહુ પુરાણું શાસ્ત્રો વખતનું છે। જ્યારે આ ભારત આજે અમદાવાદની જે સ્થાપના કરી હતી એ પહેલાંનું આ કર્ણમુક્તેશ્વર મહાદેવ કહેવાય છે। સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત થયેલું છે। અને અમારી સાથે જોડાઈ ગયા છે આ પૂજારી શ્રી। તમારું નામ શું છે? મહેશભાઈ પાટ છે। તમારું નામ શું છે? આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને અહીં અત્યારે જે મહાશિવરાત્રિનો મહામેળો ચાલી રહ્યો છે, પર્વ ચાલી રહ્યું છે, અત્યારનો જે સમય છે ત્યારે લાખોની શિવ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે। તો તમારી જે લાગણી કેવી આમ ઉત્પન્ન થાય છે? અને અત્યારે જે હવન પણ આપણે ચાલુ જ છે અને જોડે પંચમુખી દાદાનું મંદિર આવેલું છે, આ મંદિરનો ઇતિહાસ શું છે? जय महादेव। संस्थाની અંદર 25 વર્ષથી સેવારત છું। આ મંદિર કર્ણાવતી 1200 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરનું નામ કર્ણાવતીનું નામ આ કર્ણમુક્તેશ્વર કર્ણાવતી નંદમ આનું નામ આની ઉપરથી અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું છે। 1200 વર્ષ જૂનું મંદિર છે। પાટણના સિદ્ધરાજ સોલંકી સાહેબે આ મંદિરની સ્થાપના કરી અને આ મંદિરની અંદર દર શ્રાવણ મહિનાની અંદર લઘુરુદ્ર, રુદ્રીપાઠ તથા હોમાત્મક લઘુરુદ્ર, મહારુદ્ર એવા યજ્ઞોનું આયોજન થાય છે। તે સિવાય દરરોજ નિત્ય મહામૃત્યુંજયનો યજ્ઞ થાય છે। અહીંયા અને દરેક ભાવિક ભક્તો
ભાવિકપૂર્વક આવે છે અને અહીંયા શ્રદ્ધાથી ભગવાન એમનું કામ પૂર્ણ કરે છે. જય મહાદેવ. આ જે અંદર લિંગ છે એની અંદર એક હોલ છે, એ હોલ કુદરતી છે કે એની અંદર શું હતું? કુદરતી નથી, એની અંદર એક ડાયમંડ હતો, એ મુઘલ સામ્રાજ્યની અંદર મુઘલો લઈ ગયા. આ જે આ મંદિરને ખંડિત કરતા હા, ખંડિત કરેલું છે. એમાંથી આ લઈ ગયા. હા, ડાયમંડ જેવો, હા, અમેરિકન ડાયમંડ હતો, હીરો હતો. મુઘલ સામ્રાજ્યની જે વખત અહીંયા યુદ્ધ થયું તે વખત લઈ ગયા. જય મહાદેવ. ચાલો ધ્યાન કરીને બહાર આવી જજો. અરે આને ઇન્ટરવ્યુ લેવાય ન્યૂઝમાં ગયા. ડાયમંડ હતો, મુઘલો લઈ ગયા 1200 વર્ષ પહેલા. હા, પ્રભુ લોકો આપો આપો એક લે ભાઈ, ધ્યાન ધ્યાન લોકો લે રાજા. એક ભરવો પડશે. આજે એક ભરીને ભાઈ